કહેવાય છે કે કરેલા કર્મોનો બદલો ક્યારેક કુદરત તરત આપતી હોય છે અને આવી જ એક ઘટના રાજકોટ જિલ્લામાંથી સામે આવી રહી છે। ગોંડલની નાની બજારમાં જ્યારે બે તસ્કર નિરાંતે લાખો રૂપિયાના કાપડ પર હાથફેરો કરતા હતા ત્યારે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે થોડી જ ક્ષણોમાં તેઓ જેલના સળિયા પાછળ હશે। આ બંને તસ્કરો દુકાનમાંથી કાપડની ચોરી કરીને પોતાની કારમાં ભરતા હતા। બરાબર ત્યારે જ ત્યાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની નજર આ બંને શખ્સો પર પડી। મોડી રાત્રે દુકાનમાંથી કાપડ લઈ જવાતા પોલીસે શંકા પડી એટલે પૂછપરછ શરૂ કરી। પોલીસના સવાલો સાંભળીને બંને તસ્કરો ગલ્લા તલ્લા કરવા લાગ્યા। પોલીસ સવારે તરત જ દુકાન માલિકને ફોન કર્યો અને તસ્કરોનો ભાંડો ફૂટી ગયો। આરોપીઓ પાસેથી 25 નંગ કાપડના તાકા, 77 નંગ કાપડની જોડી સહિત કુલ 3,93,960 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે। અને આ બંને આરોપીઓ પંકજ કિશોરભાઈ વિસાણી રે ગોંડલ નાગડકા રોડ તિરુમાલા સોસાયટી નંબર 2 સબીર નૂર મોહમ્મદ રે ગોંડલ ભગવતપરા વાળાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે। તેની પૂછપરછ કરતા તેને માલિકની જાણ બહાર રાત્રિના જે બાજુના મકાન આવેલું હોય તેમાં આ રાખતા હોય, જેમાં કુલ મુદ્દામાલ કાપડના તાકાઓ તથા કલર કાપડની અલગ અલગ જોડીઓ જે કિંમત રૂપિયા 9,55,080